લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। આજવાની મુખ્ય ફીડર લાઇનમાં મોટું ભંગાણ થયું હતું, જેના કારણે હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। શહેરમાં એક તરફ પાણીની કટોકટી સર્જાઈ રહી છે, બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી રોજ અમૂલ્ય પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે। શહેરના ગુરુકુળ 4 રસ્તા નજીક રૂકમણી પાર્ટી પ્લોટ પાસે આજવા સરોવરથી આવતી મુખ્ય લાઇનમાં મસમોટું ભંગાણ સર્જાયું છે। દરમિયાન શુક્રવારે આ સ્થળે મોટો ભૂવો પડતા અંદર પાણીની મુખ્ય લાઇન તૂટેલી હોવાનું સપાટી પર આવ્યું હતું। પ્રાથમિક અંદાજ મુજબ આ ભંગાણથી રોજનું હજારો લીટર જેટલું અમૂલ્ય પાણી વરસાદી ગટરમાં વેડફાઈ ગયું હતું। આ સંદર્ભે પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ જણાવ્યું હતું કે મુખ્ય પાણીની નળિકા છે, 900 mmની લાઇન છે। મુખ્ય નળિકામાં લીકેજ મળ્યું છે। સ્પોટ્સ ઉપર એક વરસાદી ચેનલ હતી, તેમાંથી આ પાઇપ પસાર થતો હતો। સમયાંતરે ગેસ બનવાના કારણે પાઇપની જે ક્વોલિટી છે તેમાં લીકેજ થયા બાદ પ્રેશર ડેવલપ થતાં ચેનલની વોલ ધોવાઈ અને ભૂવો પડ્યો, જેથી આ જગ્યાએ લીકેજ અંગે ખ્યાલ આવ્યો હતો। કામગીરી શરૂ કરાઈ છે અને લીકેજ અટકાવ્યું છે। પાર્ટ મેન્યુફેક્ચરિંગમાં છે, તે આવતા પરમનન્ટ લીકેજ કામગીરી બંધ કરાશે। વધુમાં જણાવ્યું હતું કે આ માનવ સર્જિત ભૂલ નથી, હાઇડ્રોલિક પ્રેશરના કારણે આ થયું છે અને તે રિપેર કર્યું છે। આજે પરિવાર 4 રસ્તા પાસે જે લીકેજ મળ્યું છે એ BWSની 900 mmની લાઇન છે, આજવાથી આવતી અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર જતી મુખ્ય નળિકા છે। આ નળિકામાં જે લીકેજ મળ્યું છે, સ્પોટ ઉપર એક વરસાદી ચેનલ હતી, એમાંથી આ પાઇપ પસાર થતો હતો। સમયાંતરે એમાં ગેસ બનવાના કારણે અને એના કારણે પાઇપની જે ક્વોલિટી છે એમાં એ લીકેજ થયું અને લીકેજ થયા બાદ એ જે પ્રેશર હતું એ પ્રેશર ડેવલપ થવાના કારણે ચેનલની વોલ ધોવાઈ અને ભૂવો પડ્યો અને જેનાથી આપણને પ્રાથમિક ખ્યાલ આવ્યો કે અહીં આગળ લીકેજ છે। એટલે જે પણ લીકેજ થયું છે જમીનના અંદરના ભાગે થયું હતું, જે કાલે વિઝિટ દરમિયાન અને શોધખોળ દરમિયાન જે છેલ્લા લગભગ 10 દિવસથી જે પાણી ગેટના અને ઘણા કમાન્ડ વિસ્તારમાં જે લેવલના પ્રશ્ન હતા અને ઓછા પ્રેશરના પ્રશ્ન હતા, એના સંદર્ભમાં જે એક્ટિવિટી ચાલતી હતી એ દરમિયાનમાં ધ્યાનમાં આવેલું છે અને કામગીરી શરૂ કરી છે। પરંતુ BWSની લાઇન છે અને 900 mmની છે, એટલે એના માટે સ્પેસિફિક જે પાર્ટ્સ બનાવવાના હોય એ પાર્ટ્સ અત્યારે મેન્યુફેક્ચરિંગમાં છે। ગઈકાલે એને ટેમ્પરરી લીકેજ બંધ કરીને પાણી નીકળતું બંધ કર્યું છે અને પાર્ટ્સ જે મેન્યુફેક્ચરિંગમાં છે એ લગભગ આજે રાત્રે કે કાલ સવાર સુધી આવશે। ત્યારબાદ એનું પરમાનન્ટ લીકેજનું કામગીરી નુકસાન તો અલ્ટિમેટલી તો કોની સામે કાર્યવાહી થાય એવું લાગે છે? જી બિલકુલથી, પણ એમાં 900 mmની લાઇન છે ને એનું લીકેજ અને આજવાથી આવતી આ મેઇન ફીડર લાઇન છે, એનું જે હાઇડ્રોલિક પ્રેશર જે ડેવલપ થતું હોય એના લીધે આ લીકેજ થયું ને લીકેજથી રોડને નુકસાન થયું છે। એટલે આ કોઈ માણસથી થયેલું નુકસાન નથી, પરંતુ લીકેજ અને લીકેજના હાઇડ્રોલિક પ્રેશરથી થયેલું નુકસાન છે। એટલે એના માટે કોઈ માણસની ભૂલ નથી, પરંતુ જે લીકેજ થયું છે એ લીકેજને હવે સ્ટોપ કરીને અને જે ગઈકાલે કામગીરી કરી છે એનાથી આપણને સારા રિઝલ્ટ મળ્યા છે। આજે જે વિસ્તારોમાં લો પ્રેશરના પ્રશ્ન હતા ત્યાં આગળ આપણને લેવલ પ્રોપર મેન્ટેન થયા છે, એટલે એક સારી બાબત પણ છે અને કામગીરી હાલમાં અંડર પ્રોગ્રેસ છે, જે આપણે લગભગ 2 દિવસમાં પૂરી કરીશું। ભૂલ કોઈની ના કહી શકાય, હાઇડ્રોલિક પ્રેશર ડેવલપ થાય છે, આ ટેકનિકલ બાબત છે। એમાં કોઈ માણસે જઈને જાતે પાવડો મારીને લાઈન લીકેજ નથી કરી, એટલે એ ભૂલ માણસની ભૂલ નથી, હાઇડ્રોલિક પ્રેશરને લીધે જે લીકેજ થયું છે, એટલે એને રિપેર કરીશું।